તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે, પોતાનો ચૂંટણી એજન્ડા જાહેર કર્યો છે। આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું ભરતસિંહ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ મહત્વની, કોંગ્રેસ પાર્ટી અમદાવાદના લોકો માટે કમિટમેન્ટ નક્કી કર્યા છે। આજે અમદાવાદ શહેરને મેટ્રો દરજ્જો કોંગ્રેસે આપ્યો છે તેવો દાવો પણ તેમણે કર્યો। આવનારા સમયમાં અમદાવાદ કેવું હશે તે બાબતનો મેનિફેસ્ટો વિશ્વની વાત કરાય, પણ પ્રદૂષણમાં કોઈ સુધારો નહીં। તિરંગા અર્બન હેલ્થ સેન્ટરમાં એક્સરે બ્લડ ટેસ્ટ મફતનું વચન આપ્યું। ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા દવા સંપૂર્ણ મફત અપાશે। સાબરમતી નદીને શુદ્ધ કરાશે, ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી। પ્રોપર્ટી ટેક્સ પર 18% વ્યાજ ઘટાડી 5% કરવાનું વચન। ધોરણ 1 થી 12 ધોરણ સુધી મફત શિક્ષણ આપવાનું વચન પણ કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે। એનો નિર્ણય અમારા કમિટમેન્ટમાં અમે કરીએ છીએ। બીજું મહત્વનું એ છે કે ટેક્સેશન, તમે ટેક્સનું શું સ્ટ્રક્ચર છે, કયા ગણિત પર કરો છો, એ ગણિત કંઈ પૂરું બરાબર ઠીક છે કે નહીં, અને એ ટેક્સ સ્ટ્રક્ચરનો લાભ તમે કોને ને ક્યાં આપો છો, કોઈ એવી વાત નથી। મધ્યમ વર્ગ જે વધારેમાં વધારે ટેક્સ આપે છે એને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ પણ પૂરી એને મળતી નથી। તો ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ અમે પ્રોપર્ટી ટેક્સમાં એના વ્યાજનું ધોરણ વ્યાજનું ઘટાડીને 18%થી 5% કરવાનો અમારી લાગણી છે। અમારું તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો વિચાર છે કે તમે આ અમદાવાદ એક બાજુ ગોકુળિયું ગામ કહેતા હતા, ગોકુળિયું ગામનો અર્થ કે નાના નાના જૂથના ઘરો સાથે રહેતા હોય, અને સોસાયટીનું ફોર્મેટ એટલે શું કે થોડા વસાહતના લોકો ભેગા થઈને સાથે રહે અને એમને બધી જ નાની મોટી સુવિધાઓ, ત્યાં નાનકડો સ્વિમિંગ પુલ હોય, ત્યાં રમવાનું એમને પ્લે ગ્રાઉન્ડ હોય, નાનું એમનું હેલ્થ સેન્ટર હોય, એની નાની મોટી બીજી જે વ્યવસ્થાઓ હોય એ બધી વ્યવસ્થાઓનું અમારા એ તિરંગા અર્બન હેલ્થ સેન્ટરમાં એક્સરે, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, અન્ય ટેસ્ટ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એની દવાઓ કોંગ્રેસ પાર્ટીનું કોર્પોરેશન આવે એ મફત આપશે।